મારા સદગુરુ સાહેબના ચરણ કમળમાં મેં માથું દીધું. એકની પાછળ પડેલું છે માનું, પણ જેને માથું મૂકી દીધું એને કરડતું નથી. એને ગુરુના ચરણમાં માથું મૂકી દીધું. પ્રથમ તો ધર્મને ધાતું અને ધડ ઉપરથી ઉતારી માનું. ઠાકરોથી નથી છેડાતું. એ હાચાની સંગાતે ના બાપા, મારો વાલો મુખેથી કરી લે છે વાતું. એવું અશ્વિતાબેનમાં આવ્યું ત્યાં ટકેલું શું તો અશ્વિતાબેન ભેગો આવ્યો છે. એ ટકેલું કરતું છે અને આ ખરી મારે તો એવું કોઈ આવતું નથી મોબાઈલમાં. ના છોકરા રમે એવું રમતો એટલે આ જોતો તો બાજુ બેઠે એને ખબર પડે એવી. આપણને કાંઈ આમાં ખબર પડે નહીં. આ ઉતરો ભાવ પા એવામાં સંકેત લોભાનું રચામાં જગત સાચું કેવું લાગવા પડે. સાવ ખોટીનું છે. दुनिया से दुनिया में सार नहीं, दो दिन का निराशा आखिर करार नहीं. बोलो 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 बोलो. આ બધું કીધું આ નથી પણ છે સોઈ કઈ જવા કઈ એ પછી કઈ થયું મૂકી જાય છે. છે તો આત્મા જ ભાઈ, તમે આત્મા જ છો. પણ જે તમે ઉપયોગ કરો તો એ વસ્તુ તમે ફસાઈ જાઓ. એટલે તો મેં તમને કીધું. પાછું નથી બધું કઈ રીતનું છે એ તો તમને પોતાને ખબર પડી જાય. તમારું કેવું શું ચાલે એટલું બતાવ્યું કે આ કાંઈ નથી તો છે શું એમ કરશું. શુદ્ધ સચિદાનંદ આત્મા છે, પૂર્ણનાથ છે. બુદ્ધિ વગરનો છોકરો ક્યાં ગયો? બાબુ દીકો એ ભટકી જાય પણ હમણાં ખૂબ મારો કનૈયો આપણે બોલી જાય કે મને બહુ બોલ બોલ કરે ન ગમે. નાનો અમે બોલી ત્યારે તું એમ કનૈયો તું બોલો ત્યારે અમે કઈ દીધા દીકો પછી હોતાવું જ નહીં. એની રીતે કામ કરવા દો. કર્યા કરતો હોય સાતા છે ને એમ કરીને આવે પાછો પૂછવા. નાનોડો સાતા છે ભાઈ. હવે એ તો છે હું અરે ત્યાં બનાવવામાં ધ્યાન છે. ના ના બધી ખબર હરી અત્યારે ઉનાળામાં ગરમીને જાણે છે એ ગરમી છે કે ગરમીથી છૂટો છે. તો ગરમી કોને લાગે છે? શરીર તો જળ છે એને થોડી ગરમી લાગે લાગે ને મળદાને તમે ગરમી નાખો કઈ થાય. અળગાવી ના પડે મળદાને ગરમી નથી લાગતી. એટલે શરીરને નથી લાગતી શરીરમાં ઓલો છે ચૈતન્ય એટલે એને ગરમી લાગે. કારણ કે સુવિધા બધી શરીર માટે ઊભી કરવામાં આવે. કે મનને કે છે કે મનને ગરમી મનને ગરમી લાગે. પણ મનને ગરમી લાગે
કાંઈ સાડા 11 બાર જાય અને કાલ સવાર સુધી ભજન મૂકી 12 વાગ્યા હે બબુ કેમ કે એક મહાપુરુષ કહી ગયા કે આ મનથી જગત ઊભું થયું છે ને મનથી ને સમજાઈ જગત જવાનું. નહીં ગરમી આ ગરમી ગરમી એટલે ઠંડી ગરમી નક્કી તો મન જ કરાવે ને. મનમાં તમને વિચાર આવ્યો, અત્યારે મને વિચાર આવ્યો કે મારે જવું હોય તો મનને કહી દો કહી જાય તો ન જાય તો મનને જ અસર થઈ ગઈ બીજા કોઈ ઉપર શું થયું ત્યાં પગ ક્યાં છે તમારે? એમને એમને મને તારે સમજ થોડા ઢીલે દવા ડૂબી આગળ જાવ ને ત્યાં મૂકી શકાતું કબડ્ડી બી ક્યાં છે આ ડબલી રહેલા કપૂર ત્યાં શું રખાવાનું જરૂર છે હાલે બબુ આ ડબલી લઈને વાળા તારી જવાનું છે એમ બધું ખેત કરી બેઠો બાકર માર છે મોટું વચ્ચે જગ્યાનું હવે વાહે મારો અંતરાત્મા છે કે વાહે એક આજની જરૂરિયાત છે એમાં એક સૂક્ષ્મ ગેપ છે અવકાશ દાખલા તરીકે તમે હાડપિંજર બની હાડપિંજર હોય તો એમાં ચેતનતા તો હોય ને કે ન હોય એ ચેતનતા છે ને ગેપ હોય ગેપ એટલે ખાલી ભાગ છે ને ગેપ એટલે અવકાશ મારો એને ખબર પડે છે આ બોલે છે ને એ તો ન્યારો છે બોલે છે એને કાંઈ લેવા દેવા જ નહીં દાખલા તરીકે આપણે ગેપ બની ગયા આજથી જ બની ગયા માસ બધી નથી તો હાડપિંજર રહ્યું તેમાં ચેતન તત્વ છે ખાલી હાડપિંજર આપણે હોય તો એની અંદર એક ચૈતન્ય તત્વ છે ભલે ન્યાય બોલનાર આપે છે પણ તોય ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વ રહ્યું ને એ એક ગેપ છે એ ગેપ છે ને એને બધી ખબર પડે બાકી બોલનાર છે ને એ તો ન્યારો જ છે એને કાંઈ લેવા દેવા જ નથી એને શરીર મન બુદ્ધિ ચિત્ત અહંકાર 5 તત્વ 5 વિષય 3 ગુણ એક જ ચીજ જ્યારે બોલનારને કાંઈ લેવા દેવા નથી એ તો આખી રીતે અલગ છે નાનું મગજ ને મોટું મગજ હે? નાનું મગજ ને મોટું મગજ બે હોય હા એમાં ગેપ છે એ નાનું મગજ મગજ કાઢ નાખો ખાલી હાડપિંજર રાખો તમે ખાલી આપણે દાખલા તરીકે એક હાડપિંજર છે અહીંયા એક મારો અંતરાત્મા એમ કહે છે કે એક ગેપ છે ગેપ એટલે ખાલી ભાગ તારા ગુરુની રજા લેવાની હોય તારે કાલ પૂજ્યા મૂકી દેવાનું દીકરા, બગવડા પૈસા એ તો નથી હું કાંઈ જતો નથી તો રહેલા તમે જો ઈ ગેપ છે ને ઈ ગેપ એટલે અવકાશ મારી ત્યાં તમે ખાલી અવકાશ જ જાવ ખ્યાલ રાખો. હું કામ કરી જાવ ને આવો અવકાશ રહ્યું ને એને આવે જાય ખ્યાલ રાખો. એવું મારો અંદર એવું એને સમજણ પડે છે બોલનાર તો એની વાત કરે છે ગોરદાસ મહારાજ બાપ ભેગો કાયમ જાય ભજન છોકરું છે ભાઈ વાત કરી. અને બાપે કીધું કે ભજનમાં આવવું હોય અને પછી જોઈ રહેવું હોય તો ભજનમાં નહીં આવે
ઊભીનો કર અને કે એમ કે દોડ લાકડા લઈને જાય નદી પાસે લાકડા હળગાવી અને કચરા કરે એટલે કોયલા કરીને ખોળ દે ખોળ ડોલ પાણી ડોલ લાકડા કાપવાના ઝઘડો કરવાનો પછી મકાનને ચાળીને લગાવવાનો પછી ડોલ પાણી નાખી અને કોયલા કરવાના કારણ કે નવદાસ નાટ્ય ડોહાન હતા એટલે લોટું તપાવવાનું હોય તપેલું હોય તો ડૂબી શકાય દાળ તૂટી જાય એટલે મોદાસ બાપને કહેવાથી ગયો પછી શિવમાં ઠંડાસ ગયો અને પછી દાંતણ કર્યું અને નદી નદીમાં જળ ઉતરી ગયું અને પછી લાકડા નાખવા ગયો ચીડાયું તો કાંઈ હતું ને ના પાડી ગયો બે ભાખરા કે રોટલાનો મોઢો ખાતો જાય ભાજે ના પડી ચિંતા એટલે લાકડા કાઢ્યા લાકડા વળગાવે છે એકદમ અગ્નિ પ્રગટ થયું અને લાકડું પોલું હતું અને એમાંથી લાખોની સંખ્યામાં કીડી નીકળે એટલે રોજ ભજવા જાય તો સંત હૃદય છે એ એકદમ જોઈ ગયો કે હવે આ લાકડું લાકડા બાટલી આ બધી પડી જાય એટલે કે આ ધંધો જ ન હોય આપણે એને જન્મ આપ્યો છે આપણે એને કોણ માનવા અને આ તો અવાજ તો જો પડે કારણ કે ઝડપથી નીકળવું પડે કોઈ લાકડું એમ પછી ખારી ડોલને ચિકનની રાખી અને કોબાળા ભણી ખાધું મોટું તો હારવારમાં થોડી ગોળી હતી કારણ કે બાળક હોય તે હજી એટલા અપવાસ કરી ન શકે તો હાલતા હાલતા એક પીપળો આવ્યો એટલે પીપળાના પાન લીલી પત્રના પાન કોમળાના પાન ખાય બગડાના પાન ધીમે ધીમે બચાવો એ દામોકોટ પાસે આવ્યું અને જોયા આજ બધે આવડા ભાઈ આપણે જમવાનું દીધું અને આવો ધંધોના સૌમાં રહી શકો મારે આવો પસંદ જીવોનો નાશ થાય કોઈ તો દેખાડી મને પણ જીના જીવ્યા કરતા મારા ધંધો એમાં ખબર તો સાચી એ નાવ આવે એટલે જોઈ બેઠો રોડે એટલે નાહી લીધો કોઈને બેન રોતો કારણ કે કોઈ જ કાંઈ પડતી નથી કે આ જવું શું કરવું કોનો સંગ કરવો કોનો ન કરવો જેવો માત્રની આ દશા થઈ છે નીચને બધા સુખ ગોતે છે ધ્યાન હાથમાં દુઃખો જ આવે કોઈ એમણ બાયડીમાં સુખ સુખ હોય કે રૂપિયામાં સુખ સુખ રાતના સુખ મળતું એ મન મનાવે છે કે અમે સુખી છીએ અંદર ખાને ઊંડે ઊંડે તપાસ કરે તો ખબર જ હોય કે દુઃખી સાધુ आए बच्चा क्यों रोता है चल मेरे साथ बच्चा क्यों रोता है चल मेरे साथ દામોકોટની પાછળના ભાગમાં કેળીએ એટલો બોયલો પણ સંકલ્પ જોરદાર હતો એટલે આના કર્યા વગર એની પાછળ પછાયેલું
ત્યાં એક ટેકરી હતી. ટેકરીની પાછળ એક ભોયરો, એ ભોયરામાં એ ગયો, મૂળદાસને એમાં લઈ ગયો. પછી મૂળદાસને કહે આમ ટીંગા કરતા હાડપી છે. એટલે એને કહે છે, આને ઓળખો? બાપજી, આ શું છે? એ તું ઓળખો? એ તું છો. હાડપી ને હું છું. આ તો અંદર બધું ઉડી ગયું છે અને એકલું માળખું જ છે. ઝાડના પાંદડા નીકળી જાય તો છૂટું ઊભું હોય ડાળી કાઉન્ટરમાં જળ લીધું, છાંટ્યું, એની માથે હાથ મૂક્યો. એટલે ઓરાને ખ્યાલ આવ્યો કે આ હું આખી હિસ્ટ્રીને ખબર. અચરજમાં પડી ગયો. યાદે આવી જાય તો એવું છે બધું. પછી બીજા હાડપીને એટલે એને ખ્યાલ આવ્યો કે આ એવું છું. ત્રીજા મને તો એને ખ્યાલ આવ્યો કે આ એવું છું. ચોથો હાડપીને તો એને ખ્યાલ આવ્યો કે આ એવું છું. અને પછી એને એ ખ્યાલ આવ્યો કે આ અત્યારે આ છું એ હું છું. પણ આ ચારની એને ખબર પડી અને પોતાની હોત ખબર પડી. ધોણો ફફોરી અને બધી બલાડ હતી. બલા નામના બે ફળ હતા, કંદ હતા. કંદ એને ખાવા 6 મહિના સુધી તને ભૂખ લાગશે, નબળાઈ તને આવશે. આ બલા નથી, બલાના કંદ છે, તું ખાઈ લે બેટા. અને તું ગોંડલ જા. ગોંડલમાં લોલંગડીની જગ્યા છે, ત્યાં તું સેવા કરજે કે તારા પેટ પૂરતું તને મળી જશે. કોઈ પણ બાબતની ના ન પાડતો. પૈસા કરવાનું, ટકવાનું કે તો ઉઠી નાખો. કપડાં ધોવાનું કે તો ધોઈ નાખો. અનાજ શાક ભરવાનું કે કરી નાખો. શાક પકાડવું, સુધારવાનું કે સુધારવું. અને લાકડાના છાણાથી અગ્નિ પ્રગટ કરવાનું કે કરવાનું. કૂવામાંથી પાણી ભરવાનું કે ભરવાનું. ના નહીં પાડવાની. જે કામ હોય એટલે બાપુ હું ક્યાં જાઉં જોયા જાણે વગર ક્યાં આવ્યું. આંખ બંધ કરી છે. જ્યાં આંખ બંધ કરી ત્યાં વડલાએ ચમકી દીધી. બાપુજી, આ કેવું ગામ છે? કે ભાઈ આ તો ગોંડલ છે. આ જગ્યાએ હું ક્યાં છું? તો કે લોલંગની જગ્યામાં છું. અહીંયા હું કેવી રીતે આવી ગયો? કોઈ સાધુનો સંગ તે કર્યો હશે, નહીંતર અહીંયા આવી ન ગયો કોઈ. તારી શું ઈચ્છા છે? કે મારી જગ્યામાં સેવા આપવી છે. મહેનતાણું કાંઈ જોતું અહીંયા રહીશ અને અહીંયા સેવા કરીશ. પહેરે કપડાં એવો છું અને તમે કાઢી મૂકશો તો પહેરે કપડે પાછું પણ નિષ્કામ ભાવે મારે જ સેવા આપી છે. એટલે જે સેવા આપી હોય તો સેવા ધર્મ તો કઠિનમાં કઠિન છે. કારણ કે સેવા કરવાવાળાને સેવક કહેવાય. અને સેવકને પછી રાગદેશ ન હોય.
મારું તારું કાંઈ હોય નહીં તો તારે સિરાવવું છે કે હા તો જો ઓલી ઓળી છે એની આકર ખોલી અને રોટલો પડ્યો છે અને બાજુમાં શીકલું છે એ ચીંગાય છે એમાં ગાયનું દૂધ છે તારી ભરીને દૂધ લઈ લે એમાં ગોળ નાખી અને દૂધ અને રોટલો ખાઈ લે બાપાએ ગોળ નાખતા તો દૂધમાં ગોળ નાખી અમીનાવડ કરે પાણી કરચો ભરીને ગોળામાં મજા આવી આ ઘણા જણ અનાજ ગયું અને મને હિસાબે કંઈ ભૂલ હતી નહીં એટલે એ રીતે માગણી ન કરે આ તો સામેથી કીધું હોય ખાધું મોઢા જેવો રોટલો આવડો મોટો જાડો બોલેલો રોટલો ઘિયાર પેટો દૂધ આ ગોળ નાખી અને રોટલો દૂધ બાપજી અજાણી જગ્યા છે મને ખબર નથી પણ મને જે કહેશો એ કરીશ પછી તો વાસણ ચોકડીમાંથી બે પડાવી ફરી વાર નહીં આ બહારની હિસાબે આના બહુ ખાઈ નાખી એ વળી ડામરનું ટીપડું છે એ ખાલી છે એમાં એ બધો કચરો બધું અને અહીંથી નીકળતા રોડ ફટે માર્ગું પાણી પીતા હોય એ નાઇનમાં સિંદરી ફેરવી ચિકાસ કાઢી નાખે નવેસરથી ભરી લે અને સિંદરીમાં ચિકાસ કાઢી નવેસરથી ભરી અને પછી કુવેથી સિંચાઈ કરવું પડે સિંચી ભરી લીધા ચૂપ કામ ઢો માણસ હતો બધું કામ કરે છે મૂલ્ય મળે અને રાતે સત્સંગ કરે તો સાંભળે પ્રશ્ન એવા પૂછે કેમ કે પોતે ભજનમાં બાપે જાતો એટલે શબ્દો તો પાય નહોતા એટલે નોંધારો છું એમ કીધેલું એટલે આ લોકોએ માની લીધું કે આને કોઈ છે નહીં પછી આ રહે છે રોજ સત્સંગ થાય એકાગ્રતા સત્સંગ આવે હવે એમાં જ જગ્યામાં લખમણ બાપુ એ કામધેનું કાવડ મૂળદાસને કીધું પણ કે મને કામધેનું ગાય હોય કાવડો હોય એ પાછી ન ફરે આગળ પાછળ પગ કરે આમ પાછી તો હાલે જ નહીં ક્યારે એ આખી પ્રદક્ષિણા ફરી નાખે એને ગોંડલમાં નીકળ્યું લખમાં ત્યાં જોતા મારા એ કામધેનું કાવડ કર્યું એમાં જે રોટલા આવે એ રોટલા પછી બધા જમાવે માખણ એને ઘી એને થાય છે શાક એને એ હોય આવ્યા હોય એની ધરાવે પેલા લોલંગડી નાથ સમલે જે હતા એને ધરાવે પછી ધરાય વગર કાંઈ ચીજ લોલંગડી બાપુ દૂધે ધરાવે તુલસી આકર નાખે જગ્યા રહે એટલે આકર તો એમાં ગોળ હોય પાછું પછી એકવાર એવું બન્યું કે ગંગામાં કરીને ડોસી મરી ગઈ હતી હવે એની નનામે નીકળી રાજાની સવાર નીકળી અને એને આવ્યો આ કામધેનું કાવડ નીકળી આવો થાય પાછળ થાય આગળ થાય અને એમાં જગ્યા સાંકળી
એટલે ગરદી બહુ થઈ ગઈ, ટ્રાફિક જામ થઈ ગયું. ટ્રાફિક જામ થઈ ગયો એટલે તરત જ રાજના માણસો આવ્યા કે કેમ આટલો બધો ટ્રાફિક જામ? તો એક પર રાજાની સવારી, રાજાની જે હોય બગી એ પાછી ન ફરે, તેનું નામ એ શેરી સલામત, એટલે એ પાછી ન ફરે. તો કામધેનું કાવડ પાછી ન ફરે એ જ્ઞાન ખાલી આને એકને જ હતું. ઓલા લોકો કહે તું આમ પાછો ફરજા એટલે માણસો હાલવા મને કે આ કામધેનું કાવડ છે, રામ રોટી આકાશથી આવે છે, મોઢિયા માટેની આ પાછી ન ફરે કામધેનું. રાજાને કયો એ પાછું ફેરી. તો રાજા કે મારી છે ને ભરે બગી, તો આ મય તો કાંઈ બેઠું છે પાછું ભરે નહીં. પછી રોજ સત્સંગ સાંભળતા લખમણગીરી બાપુ, એટલે એને કીધું કે રાજાને કે તમે આ ગંગા ઋષિનું સજીવન કરો અને કરા કામધેનું કરશે. હું કરીશ એમ નથી કહેતો, અને કામધેનું કરશે. એટલે રાજાને એમ થયું કે હું કરી જ ન શકું મળ્યું બેઠું, પણ તમારે કામધેનું કરતી હોય તો કરો બેઠું, તમારી બગી હું પાછી લઈ લઈશ. એટલે તરત જ હૃદયમાં રાખીને ગુરુચરણનું ધ્યાન કર્યું, શોધતા ગુરુચરણે ચરણે રાખી તાકે જે સર્વ નિશાન. શંકર કે ધન્ય છે દોષ ન લાગે વસાન. સત્સંગ સાધ્ય રે એક જ માર્ગ છે કરવાનો, બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો. બગાબા બેઠા હતા માં હું ક્યાં છું રહ્યા, મને ક્યાં લઈ જાઉં છું? પૂછો નહીં, બોલે બહાર આવી. મારી લાકડી ક્યાં ગઈ? મારું ઓઢો ક્યાં ગયું? ઓઢું આપ્યું એ ઓઢી લીધું. રાજા પાછો ફરી કામધેનું નહોતું. પછી તો ગામમાં વાત લઈ ગઈ, કોઈને ખબર નહોતી વડવાની જગ્યામાં આવા પ્રગટ સંતો છે. હવે એમાં પછી બહુ ઝાઝા ઘર નહોતા ફરવા પડતા, ત્યાં છેલ્લો ભરાઈ જાય એટલું દેવા માંડ્યા માણસ. પણ લક્ષ્મણગીરી બાપુ આ કામધેનુની સેવા એ બધી આવે, એમાં આવ્યા પછી કેટલો અભિષેક કરે, ધૈર્યું ધરે બધું, અને પછી જે કોઈ આવ્યા હોય અભ્યાગત બધા મૂળદાસ ત્યાં જઈએ અને એ સત્સંગ કરે ઓલા એટલે હમ પછી એને કીધું હવે આજથી તમે સત્સંગ કરો. એટલે અહીંયા જેમ મયુરભાઈ ગોરધનભાઈ કહે ને કરે છે એમ મૂળદાસે સત્સંગ ચાલુ છે. બોલ બોલ. આ જય બોલ બોલ બોલ. ના ના મને ક્યાંથી આવે?